સંવંત 1876 પોષવદી ત્રીજ સવાર ગઢડા મધ્યે શ્રી હરિજી દાદાને દરબાર આથમણે દ્વાર ઓરડા તેની ઓસરીની ઉપરે ઢોલીઓ ઢાળીને બેઠા રસીઓ રંગ ભરે ધોળો ખેસ પહેર્યો ધોળી બાંધી તી પાઘડી શ્રી હરિ લલાટ વિશે કેસર આડ કરી ધોળી ચાદર ઓઢીને ધોળા તે ફૂલનો હાર પાઘ વિશે ધોળા ફૂલના તોરા લટકાવનાર પોતાના મુખારવિંદ આગે સંત આવતા હરિજન સભા થઈ મુનિ કીર્તન ગાવતા પછી સભાને કહ્યું શ્રી હરિએ રે એક પ્રશ્ન સાંભળો જે કરીએ રે ત્યારે મુનિ હરિજન બોલ્યા રે પ્રભુ પૂછો અમે સાંભળી રહ્યા રે શ્રીજી મહારાજે ઘણું વિચારી રે પછી વાત સહુ આગે ઉચ્ચારી રે જેવા સંસારમાં વિષય હોય રે પંચ વિષય વિના રહે નોય રે જેમાં વિમુખ જીવને વિષય રે તેમાં હરિજનને પણ હોય રે પણ તે બેઉમાં તો ભેદ ઘણો રે કેમ ભેદ છે તે કહીએ જાણો રે જીવ વિષયને તો પ્રભુ વિના રે અન્ય ગ્રામ્ય વિષય ભોગ કિનારે હરે ભક્તે હરે કથા સુણવે રે એજ શ્રોત્ર તણો વિષય હવે રે ભગવત ચરણારવિંદ જે હરે સંત ચરણ રજ સ્પર્શ તે હરે એજ ભક્તને ત્વચાના વિષય રે બીજા સ્પર્શ પોતાને માટે વર્જ રે ભગવાન ને સંતના દર્શન રે એજ નેત્ર વિષય હરિજન રે ભગવાનના પ્રસાદ જમવારે જીવે હરિતણા ગુણ ગાવવારે ભગવાનને ચડા પુષ્પ જય રે લેવી સુગંધી ઘ્રાણનો વિષય રે એમાં વિમુખ તથા હરિભક્ત રે તેના વિષય ભેદની વિગત રે એવી રીતના વિષય વિનાય રે હરિભક્ત થી પણ ન રેવાય રે તે તો નારદ સનકાદી હોય રે પંચ વિષય તેને પણ જોય રે તે તો સમાધિમાં ઘણું રહે રે બાર નીકળી વિષય ભોગવે રે ભગવાનના કથા કીર્તને રે શ્રવણાદિક વિષય છે તેને રે જેમાં પક્ષી માળો મૂકીને જાય રે ચણા ચણવાને દૂર ઉડાય રે ચારો કરીને સાંજે પાછા આવે રે પોતાને માળે સુઈ જાવે રે નિજ સ્થાનક ભૂલી કોઈ રન રે પંખી જતા જ નથી બીજે સ્થાન રે તેમ હરે ભક્ત તે હરિ કથા રે કીર્તન રૂપી ચારો ચરતા રે માળો ભગવાનનું જે સ્વરૂપ રે
તેમાં વિરામ કરે સુખ રૂપ રે જેમાં સર્વે જીવ તે ચારો ચરે રે નિજ સ્થાન કે તે વિરામ કરે રે તેમાં મનુષ્ય જે કાર્ય હોય રે તેને અર્થે દેશ વિદેશ જાય રે પણ પોતાને ઘરે આવે જ્યારે રે બેસે નિરાત કરી જન ત્યારે રે સર્વે દ્રષ્ટાંત અમે જે કહ્યા રે તેમાં તમને પ્રશ્ન પૂછી રહ્યા રે જેમાં વિમુખ જીવ જગતણા રે ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા રે વિના વિષય પળ ચાલે નહીં રે તેમાં તમે વિષય છો કે નહીં રે કથા શ્રવણાદિક જે વિષય રે તેમાં દ્રઢ બંધાણા છો કે નય રે વળી પ્રશ્ન પૂછું છું બીજો એ કરે પક્ષી ચરીને માળે આવે છે કરે તેમાં તમે કથા કીર્તન ચારો રે ભગવાન સ્વરૂપનો જે માળો રે આવી તેમાં જ કરો છો વિરામ રે કે તે વિરામ કરો બીજે ઠામ રે ધણી આ તો ઢોર સીમમાં ચરે રે સાંજે પોતાને ખીલે આવે ખરે રે અને હરાયું ઢોર ખીલે નાવે રે જઈ જેનું તેનું ખેતર ખાવે રે જ્યાં ત્યાં બેસે કોઈક ધોકા મારે રે કાં તો વાઘ આવી તેને સંહારે રે તેમાં તમે તે ધણિયાતા જે મરે નિજ ખીલે આવો છો કે કેમ રે કાં તો હરાયા ઢોર જેમ ખાઈ રે બેસી વિરામ કરો જ્યાં ત્યાં જઈ રે એહા સર્વે પ્રશ્નના જે ઉત્તર રે મોટા હોય તે વિચારો અંતર રે પછી મુનિ તથા તે હરિ ભક્ત રે સર્વે જુદા જુદા બોલાવી ગત રે મહારાજ ભગવાનની કથા રે કીર્તનાદિકના વિષય તથા રે મૂર્તિ રૂપી માળો ને ખીલો મૂકી રે બીજે ઠેકાણે રેતા નથી ચૂકી રે તેની વાત આ સાંભળીને શ્રીજી રે અતિશય પ્રસન્ન થયા રીજી રે તેને તે દિન નમતે બપોરા રે દાદા ખાચર તણે દરબાર રે લીંબા તરુ તળે ઢોલીઓ ઢાળી રે વિરાજિયા તે પરવન મળી રે વાસુદેવ નારાયણ મંદિર રે સન મુખ બેઠા શ્યામ સુંદર રે મહારાજ મુખારવિંદ આગે રે મુનિ બેઠા સહુ સૌની જાગે રે દેશો દેશન હરિજન આવ્યા રે ત્યારે મુનિએ કીર્તન ગાવ્યા રે પછી શ્રી હરિ મહારાજ કહે રે પ્રશ્ન ઉત્તર કરો સહુ હવે રે દીનાનાથ ભટ્ટ ને બ્રહ્મ મુનિ રે બેઉ મળી પ્રશ્ન કર્યો તે સુણી રે કોઈ સમે તો ભક્ત ના હૃદય રે આનંદથી ભજનાદિક થાય રે ભગવાન મૂર્તિ ચિંતવન રે થાય આનંદમાં અંતર મન રે કોઈ સમે તો અંતર ડોલાય રે સુખ ભજન સ્મરણ ન હોય રે તે
એનું શું છે કારણ કહો આજ રે, ત્યારે બોલિયા શ્રીજી મહારાજ રે, એ તો એને ભગવાનની મૂર્તિ રે, ધારવાની આવડે નહીં યુક્તિ રે, ત્યારે મુક્ત મુનિ કહે હે હરિ રે, યુક્તિ જાણવી તે તો કેમ કરી રે, શ્રીજી કહે યુક્તિ આમ જણાય રે, અંતઃકરણે ગુણ પ્રવેશાય રે, તેમાં જ્યારે સત્વ ગુણ તે હોય રે, અંતઃકરણ નિર્મળ વર્તાય રે, ત્યારે ભગવાન મૂર્તિ તણુ રે, ભજન સ્મરણ સુખે થાય ઘણું રે, જ્યારે રાજસ ગુણ વર્તાય રે, અંતઃકરણ જાય છે ડોળાય રે, ઘાટ અને સંકલ્પ ઘણા થાય રે, સુખે ભજન સ્મરણ ન હોય રે, અને જ્યારે વર્તે તમો ગુણ રે, શૂન્ય સરીખું અંતઃકરણ રે, માટે ભજન કરનાર જને રે, ગુણ ઓળખવા વર્તે તેને રે, સત્વ ગુણ વર્તે જે હસમે રે, ત્યારે મૂર્તિનું ધ્યાન કરો તમે રે, તમો ગુણ વર્તે જ્યારે જ્યારે રે, કશો ઘાટ તે થાય નહીં ત્યારે રે, તે તો શૂન્ય સરખું વર્તાય રે, તેમાં પણ ધ્યાન તે ન કરાય રે, રજો ગુણે ઘાટ સંકલ્પ ઘણા રે, ધ્યાન કરવું જ નહીં તે ટાણા રે, તેહ સમે તો એમ જ જાણવું રે, હું તો સંકલ્પ થકી જુદો છું રે, વળી સંકલ્પનો હું જાણનાર રે, મારે વિશે પ્રભુ વિરાજનાર રે, રજો ગુણનો વેગ મટી જાય રે, ત્યારે મૂર્તિનું ધ્યાન કરાય રે, રજો ગુણે સંકલ્પ ઘણા થાય રે, તેને કરીને મૂંઝાવું જ નહીં રે, કાજે અંતઃકરણ તો છે કેવું રે, હોય નાનું છોકરું તેના જેવું રે, જેમાં બાળકને રમાડનાર રે, વળી કૂતરું તથા જેવાનર રે, અંતઃકરણનો એવો સ્વભાવ રે, વિના પ્રયોજન ચાલા કરાવ રે, માટે જેને તે ભગવાન તણુ રે, ધ્યાન કરવું હોય મન ઘણું રે, અંતઃકરણના ઘાટને જોઈ રે, તેને કચવાઈ જવાય નહીં રે, વળી અંતઃકરણના જે ઘાટ રે, તેને માનવા નહીં કોઈ વાત રે, અંતઃકરણને વળી પોતાને રે, અતિ જુદા સમજવા તે જને રે, નિજ આત્માને જુદો જમાની રે, પ્રભુ તણુ ભજન કરો જાણી રે, શીખ આપી હરિએ સમજાવ્યું રે, હરિજને અંતરમાં ધર્યું રે, શીખ આપી હરિએ સમજાવ્યું રે, હરિજને અંતરમાં ધર્યું રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गड्डा प्रथम प्रकरणे मूर्त्यामकः निडः नाम 32 वचनामृतम्.